ચલો ઘસારાનો દાખલા નંબર 5. આજે આપણે બે દાખલા ગણવાના, પાંચમો અને છઠ્ઠો. બે દાખલા ગણીશું, દરેક કમ્પ્લીટ ધ્યાન રાખજો એની. સૌથી પહેલા પાંચમા દાખલાની વાત કરીએ. મહેતા લિમિટેડના ચોપડે 1/4/2012 ના રોજ યંત્ર ખાતું 60,000 ની બાકી દર્શાવે છે. એટલે અહીંયા 1/4/2012 જે તારીખ આપેલી છે એ તારીખે નવા યંત્રની કોઈ ખરીદી નથી કરી. એ શું બતાવે છે? બાકી બતાવે છે. એનો મતલબ ગયા વર્ષની બાકી છે. ગયા વર્ષે આપણી જોડે છેલ્લે 60,000 નું યંત્ર વધેલું છે. એટલે 1/4/2012 ના રોજ આપણી જોડે ઓલરેડી 60,000 નું યંત્ર છે જે આપણે આગળ ખરીદેલું છે. આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. કેટલા વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું? તો અહીંયા જે આપણને રકમ આપેલી છે કેટલી? 60,000. એ 60,000 શું હશે કે 5 વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની કિંમત. આપણને પડતર કિંમત દાખલામાં આપેલી નથી. આ યંત્ર પર અત્યાર સુધીનો કુલ ઘસારો 20,000 માંડી વાળવામાં આવ્યો હતો. અત્યાર સુધી એટલે આ યંત્ર આપણે 5 વર્ષ પહેલા ખરીદ્યું હતું. 5 વર્ષનો કુલ ઘસારો કેટલો બાદ કર્યો છે આપણે? 20,000. કુલ ઘસારો કેટલો બાદ કર્યો છે? તો ચલો આ યંત્રની જો આપણે પડતર કિંમત શોધવી હોય, કઈ કિંમત? આ યંત્ર આપણે કેટલામાં ખરીદ્યું હશે? પડતર કિંમત બરાબર શું આવશે કે આપણા યંત્ર ખાતાની બાકી કેટલી? 60,000. અત્યાર સુધી આપણે એના ઉપર ઘસારો કેટલો ગણ્યો? 20,000. તો એનો મતલબ આપણે જ્યારે ખરીદ્યું હશે ત્યારે એની કિંમત કેટલી હશે? 80,000 રૂપિયા હશે. જ્યારે આપણે એની ખરીદી કરી હશે ત્યારે એની કિંમત કેટલી હશે? 80,000 રૂપિયા. આની અંદર કમ્પ્લીટ ખબર પડી હે ને? 5 વર્ષનો ઘસારો 20,000 આપેલો હતો અને 5 વર્ષ બાદ એની બાકી કેટલી હતી? 60,000. તો આ યંત્રની પડતર કિંમત કેટલી કહેવાય? આપણી 80,000 રૂપિયા કહેવાય. ઓકે. તારીખ 1/1/2014 ના રોજ 12,000 નું એક બીજું યંત્ર ખરીદવામાં આવેલું. બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 31/12/2014 ના રોજ તેની ચોપડે કિંમત પર 10% નુકસાન સાથે શું કરી દીધું? વેચી દીધું છે. કંપની દર વર્ષે 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. કંપની દર વર્ષે 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. જ્યારે દાખલાની અંદર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કહેલો હોય ગણવાનો, તો હંમેશા પડતર કિંમત ઉપર ઘસારો ગણાય. કઈ કિંમત ઉપર? પડતર કિંમત. અને સીધી લીટીની પદ્ધતિએ કહેલું હોય એટલે દર વર્ષે ઘસારો બી કેવો રહે? સરખો રહે. ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે તારીખ 31/3/2015 સુધીનું યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો. સૌથી પહેલા આપણે બંને યંત્રની શું કરી દઈએ? ગણતરી કરી દઈએ. સૌથી પહેલા જુઓ કઈ તારીખ આપેલી છે? 1/4/2000. તો અહીંયા લખીએ આપણે 1/4/2000. આ દિવસે યંત્ર ખરીદેલું છે, બાકી આપેલી છે? બાકી આપેલી છે. બાકી કેટલા રૂપિયા બાકી છે એની? 60,000 રૂપિયા. કેટલા રૂપિયા? ચલો તો અહીંયા હું લખું બાકી કેટલી? 60,000 રૂપિયા. ચલો આ તો કમ્પ્લીટ ખબર પડી ગઈ. ઓકે. હવે દાખલાની અંદર બીજું યંત્ર ક્યારે ખરીદ્યું? 1/1/2014 ના રોજ. તો આપણે તારીખો જોવી પડશે. પહેલી તારીખ કઈ આવશે? અહીંયા કઈ છે તારીખ? 1/4/2000. વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2013. અહીંયા કયા વર્ષમાં ખરીદેલું છે? 14માં. એટલે ખરીદી કરતા પહેલો વર્ષ પહેલા પૂરો થશે. એટલે પહેલો વર્ષ પૂરો થશે એટલે પહેલા યંત્ર ઉપર શું ગણવામાં આવશે? ઘસારો. 31 માર્ચ 2013 ના રોજ શું ગણવાનો? કેટલા ટકા ગણવાનો કીધો? ઘસારો 5%. તો શું 60,000 ના 5% કરશો તમે? ના, 60,000 ના 5% કરશો જવાબ તમારો ખોટો આવશે. કેમ કે આપણને 5% સીધી લીટીની પદ્ધતિએ કીધું છે. સીધી લીટીની પદ્ધતિ કહ્યું એટલે કઈ કિંમત ઉપર ગણવાનું? હંમેશા પડતર કિંમત ઉપર. તો આ યંત્ર જ્યારે 5 વર્ષ પહેલા ખરીદ્યું ત્યારે એની પડતર કિંમત આપણે શોધી. કેટલી હતી? 80,000 ના 5% કરો. કેટલા રૂપિયા આયા? 4,000 રૂપિયા. એટલે દર વર્ષે યંત્રનો ઘસારો કેટલો રહેશે? સરખો રહેશે. 80,000 ના 5% કરે એટલે જવાબ કેટલો આવ્યો આપણો? બીજી રીતે ઘસારો શોધવો હોય તો પણ શોધી શકાય. અહીંયા દાખલાની અંદર જુઓ અત્યાર સુધીનો કુલ ઘસારો કેટલો આપેલો? આ કેટલા વર્ષનો ઘસારો છે? 5 વર્ષ પહેલા ખરીદેલો ને તો 5 વર્ષનો ઘસારો કેટલો છે? 20,000. તો 20,000 ભાગ્યા 5 કરો તો ભી કેટલો આવશે ઘસારો? 4,000. હે ને? કેટલો ઘસારો આવશે? દર વર્ષનો ઘસારો 4,000. તો અહીંયા આપણે ઘસારો પ્રથમ યંત્ર પર કેટલો બાદ કરીશું? 4,000.
60,000 માંથી હું 4,000 બાદ કરું એટલે બાકી કેટલી વધે? 56,000 રૂપિયા બાકી વધે. ચલો હવે બીજું વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2014 ના રોજ પૂરું થશે, હે ને? 2014 અને મહિનો કયો? ત્રીજો. પરંતુ બીજું યંત્ર ક્યારે ખરીદ્યું છે? જાન્યુઆરી 2014 માં. એટલે બીજું વર્ષ પૂરું થાય છે એના પહેલા આપણે બીજા યંત્રની શું કરી દીધી? ખરીદી. તો એના પહેલા લખી દઈએ 1/1/2014. શું કરી? યંત્રની આપણે ખરીદી કરી. શું કરી આપણે? યંત્રની. ઓકે, પહેલા યંત્રની કે બીજા યંત્રની? તો બીજા યંત્રની. તો આપણે અલગથી બનાવીએ. કેટલા લખીએ બીજા યંત્રમાં? અહીંયા 12,000 રૂપિયા. આના પાછળ કોઈ ખર્ચો આપેલો છે? ના, આના પાછળ કોઈ ખર્ચો આપેલો નથી. આટલી કમ્પ્લીટ ખબર પડી ગઈ કે ના પડી? ધ્રુવ, ખબર પડે છે? ઓકે, પછી આગળ જોઈએ. હવે આ બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 2014 માં જ કયા મહિનામાં? 12મા મહિનામાં વેચી દીધું. 2014 માં જ કયા મહિનામાં? ડિસેમ્બર મહિનામાં વેચી દીધું. પણ આપણો અહીંયા બીજો વર્ષ ક્યારે પૂરો થશે? 2014 માં. પણ કયા મહિનામાં? માર્ચ મહિનામાં, ત્રીજા મહિનામાં. એટલે આપણે વેચીશું એના પહેલા. તો વેચીશું એના પહેલા શું ગણવાનો? ઘસારો. 31 માર્ચ 2014 ના રોજ શું ગણવામાં આવશે? ઘસારો. પ્રથમ યંત્રનો ઘસારો કેટલો રહેશે? 4,000. દર વર્ષે ઘસારો કેવો રહે? સરખો. હવે આના આ યંત્રની પડતર કિંમત કેટલી છે? 12,000. 12,000 ના કેટલા ટકા કરવાના? 5%. તો 12,000 ના 5% કરો, જવાબ કેટલો આવે? 600. 600 જવાબ લખીશું. બિલકુલ શું કહેવાશે? ખોટું કહેવાશે. શું કહેવાશે? ખોટું. કેમ કે આ યંત્ર આપણે કઈ તારીખે ખરીદ્યું છે? 1 જાન્યુઆરી 2000. અને આપણે ઘસારો ક્યારે ગણી રહ્યા છીએ? 31 માર્ચ 2000. હજુ આ યંત્રને ખરીદ્યાને 1 વર્ષ પૂરો થયો નથી. કેટલા મહિના થયા? પહેલા મહિનાની પહેલી તારીખે ખરીદ્યો એટલે પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો. કેટલા મહિના થયા? 3 મહિના જ થયા છે. કેટલા મહિના? તો આપણે 12,000 ના 5% કર્યા. કેટલા? 12,000 ના તમે 5% કર્યા એટલે જવાબ કેટલો આવ્યો તમારો? આ 600 આખા વર્ષનો ઘસારો કહેવાય. પણ આપણે કેટલા મહિનાનો જોઈએ છે? 3 મહિના. 600 ભાગ્યા 12 કરો એટલે 1 મહિનાનું મળે અને ગુણ્યા 3 કરો એટલે 3 મહિનાનું મળે. એટલે કેટલા રૂપિયા જવાબ આવે? 150 રૂપિયા જવાબ આવે. 3 મહિનાનો ઘસારો કેટલો કહેવાય? તો અહીંયા હું ઘસારો કેટલો લખીશ? 150 રૂપિયા. ચલો, કમ્પ્લીટ ખબર પડી. તો અહીંયા બીજું વર્ષ શું થાય છે? પૂરું. બીજું વર્ષ શું થયું? જો અહીંયા પહેલું વર્ષ અહીંયા પૂરું થયું આપણું. પહેલા વર્ષની એન્ટ્રી. આ બીજા વર્ષની એન્ટ્રી. 56,000 માંથી 4,000 બાદ કરો એટલે કેટલા વધે? 52,000. અને 12,000 માંથી 150 બાદ કરો એટલે 11,850 રૂપિયા વધે. 11,850. ક્લિયર? ઓકે, હવે ત્રીજું વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2015 માં. પણ ત્રીજું વર્ષ પૂરું થશે એના પહેલા આપણે 31/12/2014 ના રોજ બીજા નંબરનું યંત્ર અનુકૂળ ન પડતા આપણે શું કરી દઈએ છીએ? વેચી દઈએ છીએ. શું કરી દઈએ છીએ? કઈ તારીખે વેચીએ છીએ? 31/12/2014. 31/12/2014. તો સૌથી પહેલા જ્યારે યંત્ર આપણે વેચતા હોઈએ ને એ તારીખે ઘસારો ગણવાનો. જ્યારે યંત્રનું શું કરતા હોઈએ? વેચાણ કરતા હોઈએ ત્યારે પહેલા શું ગણવો પડે? ઘસારો ગણવો પડે. પહેલું યંત્ર તો વેચતા નથી તો પહેલા યંત્ર ઉપર એ દિવસે ઘસારો ગણાશે નહીં. પહેલા યંત્ર ઉપર તો વર્ષ પૂરું થશે ત્યારે જ ગણાશે. આપણે પહેલો યંત્ર અત્યારે વેચતા, અત્યારે કયું યંત્ર વેચી રહ્યા છીએ? બીજું યંત્ર. તો બીજા યંત્રનો ઘસારો ગણવાનો. બીજા યંત્રનો ઘસારો એટલે 12,000 ના કેટલા ટકા? 5%. એટલે આખા વર્ષનું ઘસારો કેટલો આવશે? 600 રૂપિયા. પણ અહીંયા આપણે તારીખો જોવાની. આપણે 31 માર્ચ સુધી, ત્રીજા મહિના સુધી ઘસારો ગણેલો છે. હવે ક્યારે ઘસારો ગણી રહ્યા છીએ? 31 ડિસેમ્બરના. એટલે ઘસારો ગણ્યાનો 1 વર્ષ પૂરો થયો છે હજુ? ના. કેટલા મહિના થયા? ત્રીજા મહિનામાં ગણ્યો. ત્રીજા મહિનાની છેલ્લી તારીખે ગણ્યો. એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો. ત્રીજા વર્ષની અંદર બીજા યંત્રનું આપણે 9 મહિના ઉપયોગ કર્યો. કેટલા મહિના? તો અહીંયા 9 મહિનાનો ઘસારો ગણવાનો. તો 9 મહિનાનો ઘસારો ગણવાનો એટલે 600. 12,000 ના 5% એટલે 600. 600 ગુણ્યા 9 ભાગ્યા 12 કરશો એટલે જવાબ કેટલો આવશે તમારો? 450. જવાબ આવશે આપણો 400 ને 11,850 માંથી હું 400 બાદ કરું એટલે જવાબ કેટલો આવે?
11,400. 31 ડિસેમ્બરના રોજ બીજા યંત્રની ચોપડે કિંમત કેટલી કહેવાય? 11,000 આપણે ભલે 12,000 ખરીદ્યું પણ આપણે આટલા સમય ઉપયોગ કર્યો એના ઘસારો ગણીને બાદ કિંમત કેટલી કહેવાય? જૂનું થઈ ગયું ને આટલા મહિના એટલે કિંમતમાં શું થઈ ગયો? ઘટાડો. એટલે એ દિવસે એની કિંમત કેટલી છે? 11,400. હવે આ યંત્ર ઉપર આપણે શું કર્યું? 10% શું કર્યું? નુકસાન કર્યું. જે કિંમત હતી એની અંદરથી 10% માઇનસ કરી દો. 11,400 ના 10% કરો તો કેટલા આવે? 1,140 રૂપિયા આવે. 1,140 રૂપિયા શું કહેવાશે? આપણું નુકસાન કહેવાશે. 11,400 માંથી 1,140 બાદ કરી દો એટલે કેટલા આવશે? 10,260 રૂપિયા. એની શું કહેવાશે? વેચાણ કિંમત. એટલે 10,260 રૂપિયા આપણને મળશે. જ્યારે વેચીશું એટલે પેમેન્ટ કેટલું આવશે? 10,260 રૂપિયા. આટલી કમ્પ્લીટ ખબર પડી? ઓકે, અહીંયા ચોપડે કિંમત કેટલી હતી? 11,400. અહીંયા દાખલામાં કહેલું જ છે 10% કરવાના, પણ કોની? જે દિવસે આપણે વેચી રહ્યા છીએ એ દિવસે એની ચોપડે કિંમત કેટલી આવી? 11,400 ના 10% કરવાના. કેટલા કરવાના? 11,400 ના. ચલો, બીજું યંત્ર તો વેચાઈ ગયું. બીજા યંત્ર આપણી જોડે છે નહીં. ઓકે, તો હવે આપણી જોડે કયું યંત્ર વધ્યું છે? ખાલી પ્રથમ યંત્ર. ત્રીજું વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2000. એ દિવસે પણ શું ગણવામાં આવશે? ઘસારો. આના ઉપર તો ઘસારો કેટલો રહેશે? 4,000 નો. આના ઉપર તો ગણાશે નહીં એ દિવસે, કેમ કે બીજો યંત્ર આપણી જોડે એ સમય હશે નહીં. 52,000 માંથી 4,000 બાદ કરવું એટલે યંત્ર ખાતાની બાકી છેલ્લે કેટલી વધે? 48,000. કેટલા રૂપિયા? ચલો, આટલી ખબર પડી ગઈ. હવે આપણે બનાવી દઈએ કયું ખાતું? યંત્ર ખાતું. યંત્ર ખાતામાં સૌથી પહેલા 1/4/2012 ના રોજ શું આપેલી છે? બાકી આપેલી છે. ખરીદી આપેલી. જો ખરીદી કરી હોય ને તો બેંક ખાતે રોકડ ખાતે લખાય, પણ અહીંયા ખરીદી કરી. ઓકે, યંત્ર એ મિલકત કહેવાય. શું કહેવાય? અને મિલકતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. મિલકતની હંમેશા કઈ બાકી હોય? એટલે આપણે યંત્ર ખાતાની ઉધાર બાજુએ કઈ તારીખ? 1 એપ્રિલ 2012 ના રોજ શું લખીશું? બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયાની કિંમત છે? 60,000. 60,000 રૂપીસ. ક્લિયર? ચલો, આની નોંધ થઈ ગઈ બાકીની. એના પછી વર્ષ પૂરો થયો એટલે શું ગણ્યું આપણે? કેટલા રૂપિયા? 4,000. ઘસારાની એન્ટ્રી કઈ બાજુ? જમા બાજુ. 31 માર્ચ 2013 ના રોજ વર્ષ પૂરું થશે. કોના ખાતે લખીશું? અહીંયા ઘસારા ખાતે કેટલા રૂપિયા? ચલો, પહેલા વર્ષની અંદર તો આટલા જ વ્યવહાર છે. યંત્રની બાકી આપેલી છે અને એટ ધ એન્ડ ઓફ ધ યર એની ઘસારો ગણ્યો આપણે. બીજી કોઈ બાકી વ્યવહાર છે નહીં. પ્રથમ વર્ષના અંતે યંત્ર ખાતાનો સરવાળો કરો કેટલો થાય? 60,000 રૂપિયા. 60,000. ચલો, આ બાજુ બી કેટલા લખાય? 60,000. 60,000 માંથી 4,000 રૂપિયા બાદ કરું એટલે કેટલા વધે? 5 6 56,000. હે ને? 31 માર્ચ 2013 ના રોજ શું લખવામાં આવે? બાકી આગળ લઈ ગયા. એના બીજા જ દિવસે 31 માર્ચના બીજા દિવસે નવો વર્ષની શરૂઆત થાય. કઈ તારીખથી? 1/4/2013 થી. 13 જ હોય ને બીજા દિવસે બી. શું લખવામાં આવે અહીંયા? બાકી આગળ લાવ્યા. કેટલા વધ્યા હતા આપણી જોડે? 56,000. ચલો, આટલા સુધી કોઈને કઈ ડાઉટ હશે નહીં. હવે આપણી ગણતરી પ્રમાણે જોઈએ. 56,000 ની એન્ટ્રી આવી ગઈ. એના પછી બીજા વર્ષમાં આપણે 1 જાન્યુઆરીના રોજ પાછી શું કરી? કેટલા રૂપિયાની ખરીદી કરી? 12,000 ની ખરીદી કરી. કેટલા રૂપિયાની? ઓકે, ખરીદી કરી એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. કઈ તારીખ? 1 જાન્યુઆરી 2014. ખરીદી કરી એટલે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા બેંક ખાતે. કેટલા રૂપિયાની ખરીદી કરી આપણે? 12,000 રૂપિયાની. કેટલા રૂપિયાની ખરીદી કરી? 12,000 રૂપિયા. ચલો, એના પછી શું કર્યું છે આપણે? ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. પછી વર્ષ પૂરો થયો. બીજો વર્ષ પૂરો થયો એટલે શું ગણ્યો? પહેલા યંત્રનો 4,000 ને બીજા યંત્રનો 150. એટલે ટોટલ કેટલા થયા? 4,150. તો બીજા વર્ષના અંતે એટલે કે 31 માર્ચ 2014 ના રોજ શું ગણવામાં આવશે? અહીંયા ઘસારા ખાતે
કેટલા રૂપિયા 4150 રૂપિયા. હવે બીજા વર્ષના અંતે કોઈ વ્યવહારની હવે નોંધ બાકી છે નહીં. તો આ બંનેનો સરવાળો કરો 56 વત્તા 12 કરો એટલે કેટલા થાય 68,000 68,000 રૂપિયા. 68,000 રૂપિયા. 68,000 માંથી 4150 બાદ કરજો 63,850 રૂપિયા. 31 માર્ચ 2014 ના રોજ શું લખીશું અહીંયા બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ઓકે એના પછીના દિવસે એટલે 1/4/2014 ના રોજ શું લખીશું અહીંયા બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા 63,850 રૂપિયા. કેટલા 63,850. ચલો હવે જુઓ આની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે બીજું યંત્ર 31 ડિસેમ્બરના રોજ ત્રીજા વર્ષની અંદર વેચી દીધું. એટલે સૌથી પહેલા શું ગણ્યો 31 ડિસેમ્બર 2014 નો ઘસારો આપણે અહીંયા યંત્ર ખાતાની કઈ બાજુ લખાશે જમા બાજુ. 31 ડિસેમ્બર 2014 કેમ વર્ષના અંતે ન ગણ્યો વચ્ચે ગણ્યો કેમ કે આપણે યંત્ર વચ્ચે વેચી રહ્યા છીએ એટલે કોના ખાતે લખીશું ઘસારા ખાતે. બીજા યંત્ર ઉપર જ ગણ્યો હતો અને બીજા યંત્રનો ઘસારો 9 મહિનાનો કેટલો આવ્યો હતો 450 રૂપિયા. ચલો એના પછી વાત કરું 450 ની એન્ટ્રી થઈ ગઈ. હવે એ દિવસે આપણે યંત્ર વેચ્યું એટલે નુકસાન થયું કેટલાનું 1140 રૂપિયા. નુકસાન થયું છે. નુકસાન નફા નુકસાન ખાતે શું થાય ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર થાય. આ કયું ખાતું છે તો યંત્ર ખાતે શું થશે જમા બાજુ. 31 ડિસેમ્બર 2014 ના રોજ નફા નુકસાન ખાતે નું ખાતે કેટલા રૂપિયા 1140 રૂપિયા. આ યંત્ર વેચ્યું એટલે પૈસા મળે. પૈસા મળે એટલે ધંધાની અંદર પૈસા આવે તો બેંક ખાતે શું થાય ઉધાર. પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. પણ આ કયું ખાતું છે યંત્ર ખાતું. બેંક ખાતે ઉધાર થાય તો યંત્ર ખાતે જમા થાય કેમ કે યંત્ર આપણી જોડેથી જાય છે. 31/12/2014 ના રોજ સામે કયું ખાતું છે બેંક ખાતું. ઓકે આપણે નુકસાન સાથે વેચ્યું. નુકસાન સાથે વેચ્યું તો કેટલી રકમ વધશે વેચાણ કિંમત 10,260 રૂપિયા. તો રકમ કેટલી લખીશું અહીંયા 10,260 રૂપિયા. ક્લિયર. ત્રીજું વર્ષ ક્યારે પૂરો થશે આપણો 31 માર્ચ 2000. જે પણ યંત્ર વધ્યું હશે એના ઉપર શું ગણવામાં આવશે પાછો ઘસારા ખાતે. કેટલા રૂપિયા આયા હતા પહેલા યંત્રના પછી બીજા યંત્ર તે દિવસે હતો નહીં એટલે ઘસારા ખાતે કેટલા લખીશું આપણે 4,000. હવે કોઈ એન્ટ્રી બાકી છે નહીં તો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય અહીંયા 63,850. આ બાજુ બી 63,850 માંથી આ બધી એન્ટ્રીઓ બાદ કરો એટલે કેટલી રકમ વધે છે 48,000. કેટલી વધે તો 31 માર્ચ 2015 ના રોજ શું લખીશું અહીંયા બાકી આગળ લઈ ગયા. લઈ ગયા કેટલા રૂપિયા 48,000. 48,000 રૂપિયા. યંત્ર ખાતામાં કમ્પ્લીટ ખબર પડી ગઈ. ઓકે બીજું કયું ખાતું બનાવવાનું કીધું છે દાખલામાં ઘસારા ખાતું. જુઓ યંત્ર ખાતું અને બીજું કયું ખાતું ઘસારા ખાતું. ઘસારા ખાતું તો એકદમ ઈઝી છે. પહેલો વર્ષ ક્યારે પૂરો થયો 31 માર્ચ 2013 ના રોજ હે ને. ઘસારો એ ધંધાનો ખર્ચ હોવાથી ઘસારા ખાતાની કઈ બાજુ લખાય ઉધાર બાજુ. કઈ બાજુ લખાય કોના ઉપર ઘસારો ગણ્યો એ દિવસે આપણે યંત્ર ખાતે. પહેલા વર્ષે કેટલા રૂપિયા ઘસારો આવ્યો હતો એના સિવાય પહેલા વર્ષે કોઈ ઘસારો હતો ખરી ના. ચલો આ ખાતું શું થઈ જાય હવે બંધ થાય એટલે કેટલો સરવાળો થાય આ બાજુ 4,000. આ બાજુ બી કેટલો આ ખાતાની જે 4,000 રૂપિયા વધે એ ધંધાનો ખર્ચ હોવાથી એટ ધ એન્ડ ઓફ ધ યર કયા ખાતે લઈ જવામાં આવે 31 માર્ચ 2013 ના રોજ કોના ખાતે લખીશું આપણે નફા નુકસાન ખાતે. ક્લિયર કમ્પ્લીટ ખબર પડી. પહેલા વર્ષનો ઘસારો કેટલો હતો 4,000. ઘસારા ખાતાની ઉધાર બાજુએ કોના ખાતે લખીશું યંત્ર ખાતે. સરવાળો કરી અને ક્યાં લઈ જવાનો નફા નુકસાન ખાતે. હવે બીજા વર્ષનો ઘસારો જોઈએ. જુઓ બીજા વર્ષનો ઘસારો કેટલો હતો 4,000 આનો અને 150 એટલે ટોટલ કેટલો 4150. કઈ તારીખે ગણેલો છે 31 માર્ચ 2013
14 ના રોજ. તો અહીંયા લખીએ આપણે 31 માર્ચ 2014 ના રોજ કોના ખાતે? યંત્ર ખાતે. કુલ ઘસારો કેટલો આપણો? 4150. બીજો કોઈ એન્ટ્રી છે નહીં ઘસારાની. સરવાળો આનો 4150. આ બાજુ બી કેટલા લખીશું આપણે? 4100. આ ખાતું બંધ કર્યું, રકમ કેટલી વધે? 4150. કોના ખાતે લઈ જવાની? 31 માર્ચ 2014 ના રોજ નફા નુકસાન ખાતે. કોના ખાતે લઈ જવાની? નફા નુકસાન ખાતે. કમ્પ્લીટ ખબર પડી? ઓકે, આપણે ત્રીજા વર્ષની વાત કરીએ તો ત્રીજા વર્ષની અંદર બે વખત ઘસારો ગણાયો છે. એક 31 ડિસેમ્બરના રોજ ગણાયો, 31 માર્ચના રોજ ગણાયો. 31 ડિસેમ્બરના રોજ આપણે બીજું યંત્રનું વેચાણ કર્યું એટલે ઘસારો ગણવો પડ્યો. અને 31 માર્ચના રોજ એટ ધ એન્ડ ઓફ ધ યર, વર્ષ પૂરો થાય એટલે કમ્પલસરી ઘસારો ગણવો જ પડે. તો બે તારીખો લખાશે. ઘસારા ખાતામાં કેટલી વખત લખાશે? બે વખત લખાશે. સૌથી પહેલા 31 ડિસેમ્બર 2014. જુઓ, ત્રીજા વર્ષની અંદર 31 ડિસેમ્બર 2014 ના રોજ કોના ખાતે લખીશું? યંત્ર ખાતે. ઘસારો કેટલો આવ્યો હતો? 450 રૂપિયા. બીજું ઘસારો ક્યારે ગણ્યો આપણે એની ઉપર? 31 ડિસેમ્બર 2015 યંત્ર ખાતે. ત્યારે ઘસારો કેટલો આવ્યો હતો? 4000. હવે આનો સરવાળો કરીએ એટલે સરવાળો કેટલો થાય? 4450 રૂપિયા. આ બાજુ બી કેટલા લખાય? 4400. તો અહીંયા 4450 રૂપિયા 31 માર્ચ 2015 ના રોજ કોના ખાતે લઈ જવાના? નફા નુકસાન ખાતે. કોના ખાતે લઈ જવાના? નફા નુકસાન ખાતે. કમ્પ્લીટ ખબર પડી? કોઈને આ દાખલામાં, પાંચમા દાખલામાં કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ પ્રશ્ન? જયેશ, શ્લોક, શ્યોર? ચલો, એના પછી હવે નેક્સ્ટ દાખલો, છઠ્ઠા નંબરનો. રાજકુમાર મિલસે 82,000 ના કેટલાક યંત્રો, 82,000 ના કેટલાક યંત્રો, એટલે યંત્રો કેટલા ખરીદ્યા નથી ખબર, પણ જેટલા બી ખરીદ્યા બધાની કિંમત કેટલી કીધી છે? 82,000 રૂપિયા. 1/4/2012 ના રોજ ખરીદ્યા, હે ના? જુઓ, અહીંયા 1/4/2012 ના રોજ, 1/4/2012 ના રોજ શું કરીએ આપણે? ખરીદી. કેટલામાં ખરીદ્યા? 82,000, 82,000. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 8,000. એટલે આની અંદર શું થઈ જશે? પ્લસ 82,000 પ્લસ 8,000 એટલે કેટલા થયા? 90,000. યંત્રની પડતર કિંમત કેટલી? 90,000 રૂપિયા. કંપનીએ 1/10/2014 ના રોજ બીજા 70,000 ના યંત્રો ખરીદ્યા, જેને ગોઠવવાનો ખર્ચ 2,000 રૂપિયા થયો. કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે એટલે કઈ કિંમત ઉપર ગણાય? પડતર કિંમત ઉપર ગણાય. કઈ કિંમત ઉપર ગણાશે? ઓકે, તો સૌથી પહેલા વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2000. 31 માર્ચ 2000 એટલે પહેલા સૌથી પહેલા શું ગણાશે? ઘસારો. કેટલા ટકા કીધો છે? 10%. એટલે 90,000 ના 10% કરી છે એટલે અહીંયા ઘસારો કેટલો આવશે? એટલે અહીંયા કેટલી રકમ વધશે? 81,000. 81,000 રૂપિયા બાકી વધે. બીજો વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2000. 31 માર્ચ 2014 ના રોજ એ દિવસે પણ શું ગણાશે? ઘસારો. કેટલા રૂપિયા આવશે? 9,000. 81,000 માંથી 9,000 બાદ કરો એટલે કેટલા વધે? 72,000. ઓકે, હવે ત્રીજો વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2015 ના રોજ. પણ એ પહેલા કંપનીએ બીજા યંત્રો ખરીદ્યા 1/10/2014 ના રોજ. એટલે કંપનીએ જો પહેલા વર્ષની અંદર ખરીદી કરી, પછી ઘસારો ગણ્યો. બીજા વર્ષની અંદર ફક્ત કોની એન્ટ્રી છે? ઘસારાની. બીજી કોઈ એન્ટ્રી છે? ત્રીજા વર્ષની અંદર નવા યંત્ર ખરીદ્યા. કઈ તારીખે? 1/10/2014 ના રોજ શું કરી છે કંપનીએ? ખરીદી કરી. બીજા યંત્રો કર્યા એટલે આપણે અલગથી લખીએ. કેટલામાં ખરીદ્યા એને? 70,000. કેટલામાં ખરીદ્યા એને? પ્લસ 2,000 રૂપિયા એના ઉપર શું કર્યો? ખર્ચ, ગોઠવણી ખર્ચ. એટલે આ યંત્રોની પડતર કિંમત કેટલી થઈ ગઈ? 72,000. 72,000 રૂપિયા થઈ. ક્લિયર? આગળ દાખલામાં શું થયું? 31/3/2015 ના રોજ પ્રથમ ખરીદેલ યંત્રો પૈકી 30% યંત્રો તેની ચોપડે કિંમત પર 20% નફા સાથે વેચી દીધા. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે તારીખ 31/3/2015 સુધીનું યંત્રોનું ખાતું તેમજ
દરેક વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. ઓકે, હવે અહીંયા આપણે વાત કરીએ વેચાણ કર્યું છે પણ કઈ તારીખે કર્યું? 31/3/2015 ના રોજ. એટ ધ એન્ડ ઓફ ધ યર, ત્રીજા વર્ષના અંતે. એટલે આપણે બે વખત ઘસારો ગણવો પડશે નહીં. જે દિવસે આપણે ઘસારો ગણીએ છીએ એ જ દિવસે વેચાણ કર્યું. કઈ તારીખ લખું છું અહીંયા? 31 માર્ચ 2015 ના રોજ. શું ગણી દઈએ? પહેલા આપણે ઘસારો ગણી દઈએ. પહેલા યંત્રનો ઘસારો કેટલો? 9000 રૂપિયા. સીધી લીટીની પદ્ધતિ એટલે દરેક વર્ષે કેવો રહે? સરખો. બીજા વર્ષનો કેટલો? બીજા યંત્રનો કેટલો? જો બીજા યંત્ર કેટલાના છે? 72,000 ના કેટલા ટકા ગણવાના? 10% કરવાના એટલે 7,200 આવે. પણ 7,200 આખા વર્ષના આવે. આ યંત્ર આપણે ત્રીજા વર્ષમાં 10મા મહિનામાં ખરીદ્યું છે. તો 10મા મહિનાથી લઈને ત્રીજા મહિના સુધી કેટલો સમય થયો? 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો. કેટલા મહિના થયા? 6 મહિના. એટલે ગુણ્યા 6/12 કરો. એટલે આનો યંત્રનો ઘસારો કેટલો આવશે? 6/12. 3600 રૂપિયા આવે. 3600 રૂપિયા. 72,000 ના 10% 7200. 7200 આખા વર્ષનું વ્યાજ. તો અડધા વર્ષનું કેટલું? 3600. ચલો આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી. 72,000 માંથી 9,000 બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે? 63,000 વધે. પ્રથમ યંત્રના 63,000 વધ્યા. બીજા યંત્રના 72,000 માંથી 3600 બાદ કરો એટલે 69,000 and 68,400. 68,400 રૂપિયા વધે. આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી. ઓકે, હવે દાખલામાં શું કીધું છે? 31 માર્ચ 2015 ના રોજ પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી 30% યંત્રો, આપણી જોડે પહેલા જે ખરીદેલા યંત્રો છે એમાંથી બધે બધા યંત્રો નથી વેચ્યા આપણે. કેટલા યંત્રો વેચ્યા? 30%. એનો મતલબ 70% આપણે રાખ્યા છે. તો આપણે કેટલાની ગણતરી કરવાની? 30%. તો સૌથી પહેલા જુઓ, 63,000 આયા ને. કેટલા આયા આપણા? પ્રથમ યંત્રોની બાકી 31 માર્ચ 2015 ના રોજ પ્રથમ યંત્રોની બાકી કેટલી છે? 63,000. 63,000 માંથી આપણે કેટલા ટકા વેચી દીધા? 30%. તો 63,000 ના 30% કરો. ચલો 63,000 ના 30% કરો એટલે 6 તરી 18,900 આવતા હશે. એટલે અહીંયા આપણે 30% કરીએ એટલે 30% યંત્રોની ચોપડે કિંમત કેટલી? 18,900. કેટલા રૂપિયા? ઓકે, આ 18,900 ના જ યંત્રો વેચ્યા છે. પૂરેપૂરા વેચ્યા. એ નફા સાથે વેચ્યા કે નુકસાન સાથે? તો નફા સાથે. નફા સાથે વેચ્યા એટલે કિંમતમાં શું થઈ જશે? વધારો. શું કર્યો આપણે? નફો. કેટલા ટકા નફો કર્યો? તો કે 20% નફો. તો કેટલા યંત્રો વેચી રહ્યા છીએ આપણે? 18,900. તો 18,900 ના 20% કરો. 18,900 ના 20% કરો એટલે કેટલો જવાબ આવે? 3,700 ને. આ બંનેનો સરવાળો કરો. 18 ને 3 21 એટલે 22,680 રૂપિયા એની વેચાણ કિંમત કહેવાય. શું કહેવાય? 22,680 રૂપિયામાં આપણે વેચ્યા. હતા કેટલાના? 18,900. ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે, હવે આપણે દાખલામાં શું બનાવવાનું છે? સૌથી પહેલા 1/4/2012 ના રોજ શું કરી? કેટલાની? ખર્ચો કેટલો? 8,000 રૂપિયા. તો સૌથી પહેલા 1/4/2012 ના રોજ જે ખરીદી કરી એ કોના ખાતે લખી દઈએ? બેંક ખાતે. કેટલા રૂપિયા? 82,000 રૂપિયા. એના પાછળ જે ખર્ચો કર્યો એ કોના ખાતે લખી દઈએ આપણે? રોકડ ખાતે. કેટલા રૂપિયા? 8,000. 82,000 માંથી હું 82 ને 8 સરવાળો થશે 90,000. પછી વર્ષ ક્યારે પૂરો થયો? 31 માર્ચ 2000. એટલે શું ગણવામાં આવ્યો પાછો? ઘસારા ખાતે. 90,000 ના 10% કરું તો 9,000. 90,000 આ બાજુ લખાશે અને અહીંયા બી કેટલા લખાશે? 90,000. આ બંને સરવાળો સામ સામે હોવો જોઈએ. 90 માંથી 9 બાદ કરો એટલે કેટલા વધે? 81,000 રૂપિયા. કઈ તારીખ? 31 માર્ચ 2013 ના રોજ શું લખવામાં આવે? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ઓકે, એના બીજા દિવસે એટલે કઈ તારીખે? 1/4/2013 ના રોજ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા? 81,000. બીજા વર્ષમાં કોઈ યંત્ર ખરીદ્યું નથી ને વેચ્યું પણ નથી. તો ફક્ત કોની એન્ટ્રી થશે? વર્ષ પૂરો થશે એટલે 31/3/2014 ના રોજ કોના ખાતે? ઘસારા
ખાતે કેટલા રૂપિયા 9000 રૂપિયા. ચલો આનો સરવાળો કેટલો 81000. બીજા વર્ષમાં કોઈ વ્યવહાર થયો નથી. 81000 81000 માંથી 9000 બાદ કરો તો 72000 72000 કઈ તારીખ 31 માર્ચ 2014 ના રોજ બાકી આગળ લઈ ગયા. ચલો ત્રીજા વર્ષની વાત કરો. ત્રીજો વર્ષની શરૂઆત ક્યારે થશે પછી 1/4/2014 ના રોજ શું લખવામાં આવશે અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 72000. તો ત્રીજા વર્ષની અંદર આપણે બીજા યંત્રો ખરીદ્યા છે. ત્રીજા વર્ષની વાત કરું ત્રીજા વર્ષની અંદર 1/10/2014 ના રોજ આપણે 70000 માં ખરીદ્યા અને 2000 નો શું થયો ખર્ચો. તો ઉધાર બાજુ લખાશે 1/10/2014 ના રોજ જે ખરીદ્યા એ કોના ખાતે લખી દો અહીંયા બેંક ખાતે. કેટલામાં ખરીદ્યા 70000. કેટલામાં ખરીદ્યા એના પાછળ જે ખર્ચો થયો કોના ખાતે લખી દો રોકડ ખાતે. કેટલા રૂપિયા 2000 રૂપિયા. કેટલા રૂપિયા 2000 રૂપિયા. ચલો હવે જો આ ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. એના પછી આપણે 31 માર્ચ 2015 ના રોજ શું ગણ્યો પેલા ઘસારો 31 માર્ચ 2015. તો અહીંયા જમા બાજુ લખીએ 31 માર્ચ 2015 કોના ખાતે ઘસારા ખાતે. હવે જુઓ 9000 રૂપિયા પહેલા યંત્રનું કેટલું બીજા જે યંત્ર ખરીદ્યા એનો એટલે કુલ કેટલો થયો 12600 રૂપિયા. કેટલા રૂપિયા તો ઘસારા ખાતે કેટલા લખાશે અહીંયા 12600. હવે અમુક યંત્રો વેચ્યા છે પણ અહીંયા દાખલાની અંદર નફા સાથે વેચ્યા છે હે ને. કેવી રીતે વેચ્યા છે નફા નુકસાન ખાતે શું થાય નફો છે એટલે ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે નફા નુકસાન ખાતે જમા થાય. નફા નુકસાન ખાતે જમા થાય તો યંત્રો ખાતામાં શું થશે ઉધાર બાજુ. કઈ તારીખે નફો થયો 31 માર્ચ 2000 કોના ખાતે લખો અહીંયા નફા નુકસાન. આ શેના છે કે આપણે જુઓ પ્રથમ યંત્રોમાંથી 30% યંત્રો જે વેચી દીધા 18900 એના ઉપર 3780 રૂપિયાનો શું થયો નફો થયો. તો આપણે 3780 રૂપિયા લખવામાં આવશે ઉધાર બાજુ 3780 રૂપીસ. હવે આ યંત્રોની વેચાણ કિંમત કેટલી આવી 22680 રૂપિયા. પૈસા આવશે બેંક ખાતે ઉધાર થશે બેંક ખાતે. તો આપણે યંત્રો ખાતામાં લખવાના છે. યંત્ર ખાતામાં કઈ બાજુ 31 માર્ચ 2015 સામે કોનું નામ બેંક ખાતે. કોના ખાતે બેંક ખાતે. રકમ કેટલી આવશે 22680 રૂપિયા 22680. ચલો હવે નાઉ ટોટલ ઓફ ડેબિટ સાઇડ ઉધાર બાજુનો સરવાળો કરો. આ બાજુનો સરવાળો એકોર્ડિંગ ટુ પંકજ 1,47,700. આ બાજુ કેટલા લખો 1,47,700. 1,47,780 માંથી આ બે એન્ટ્રી બાદ કરજો 31 માર્ચ 2015 ના રોજ બાકી આગળ લઈ ગયા કેટલા વધે કેટલા વધ્યા બોલો રકમ 1,44,000. હા 1,12,000. ઓકે આ આપણો જવાબ સાચો ખોટો ચેક કરવો હોય તો ચેક કરવો હોય શું કરીએ જુઓ આપણે અહીંયા જુઓ આપણે 63,000 માંથી કેટલા ટકા વેચી દીધા હતા તો આપણે જોડે કેટલા પડ્યા 70% આપણી પાસે છે 63,000 ના 70% કરો 63,000 ના કેટલા ટકા કરો 70%. આ પહેલા યંત્રોમાંથી આપણા જોડે કેટલા પહેલા યંત્રમાંથી 44,100 આપણી જોડે છે અને બીજા યંત્રો કેટલા પડ્યા 68,400. તો 44,100 અને 68,400 નો સરવાળો કરી દો કેટલો થાય છે 1,12,500 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે દાખલાની અંદર આપણે 3 વર્ષના જુઓ દાખલામાં શું કીધું છે દરેક વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. તો પહેલો વર્ષ કયો 2012-13 પહેલો વર્ષ કયો 2012-13 નું આપણે નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું બનાવીએ. કયો વર્ષ લખીએ વર્ષ 2012-13. તો 2012-13 ની અંદર યંત્રો છેલ્લા આપણી જોડે કેટલા હતા 90,000 ના હતા અને 9,000 નો શું ગણ્યો હતો
ઘસારો. તો જુઓ આ વર્ષની પહેલા વર્ષની વાત કરીએ તો આપણી જોડે યંત્રો પહેલા વર્ષમાં કેટલા હતા 90,000 અને એમાં 9,000 નો ઘસારો બાદ કર્યો એટલે કેટલા કહેવાય 81,000. આ 9,000 ની એન્ટ્રી ક્યાં લખીશું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા. ઓકે પછી બીજા વર્ષની અંદર આપણી જોડે કેટલાના યંત્રો હતા. ઓકે વર્ષ 2012-13 થઈ ગયું. હવે વર્ષ 2013-14 તો 2013-14 ની અંદર યંત્રો આપણી જોડે પહેલા કેટલા હતા 81,000. એમાં ઘસારો કેટલો ગણ્યો 81 માંથી 9 જાય તો 72,000. તો યંત્ર પર ઘસારો કેટલો ગણ્યો 9,000. ઉધાર બાજુ લખીશું આપણે યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા 9,000 રૂપિયા. ત્રીજા વર્ષમાં એટલે કયું વર્ષ આવશે 2014-15 વર્ષ 2014-15 યંત્રો. તો યંત્રોની વાત કરું કયા વર્ષની અંદર ત્રીજા વર્ષની અંદર. ત્રીજા વર્ષની અંદર જુઓ યંત્રો આપણી જોડે કેટલા હતા ત્રણેયનો સરવાળો કરો 72,000 ના પહેલો યંત્ર હતો અને 72,000 ના બીજા ખરીદ્યા એટલે કેટલા થયા 1,44,000 ના યંત્રો હતા. 1,44,000 માંથી આપણે શું કર્યું છે થોડું ગણાવું વેચાણ કર્યું છે. શું કર્યું છે વેચાણ કર્યું. એટલે વેચાણ કેટલાનું કર્યું એ જુઓ. વેચાણની કઈ કિંમત જોવાની પડતર કિંમત જોવાની કેટલા રૂપિયાનો છે 18,900 રૂપિયા. તો એની અંદરથી 18,900 શું કરી દેવાના બાદ 1,44,000 માંથી આપણે કેટલા વેચે કરી દીધું 18,000 ને કેટલા વધે 1,25,000 ને 100. આટલી ખબર પડી. ત્રીજા વર્ષમાં પાછું પછી યંત્રો પર શું ગણ્યો તો આપણે ઘસારો. ઘસારો કેટલો ગણ્યો તો જોઈ લો 12,600 રૂપિયા. તો અહીંયા હું આની અંદરથી ત્રીજા વર્ષમાં શું બાદ કરીશ પાછો ઘસારો કેટલા રૂપિયા 12,000 કેટલા હતા 12,600. 1,25,100 માંથી 12,600 બાદ કરો 1,12,500 પહેલા જેટલો જવાબ આવી ગયો. ક્લિયર. હવે નફા નુકસાન ખાતામાં જો ઉધાર બાજુ શું લખાશે યંત્રો પર ઘસારો. તો યંત્રો પર ઘસારો ત્રીજા વર્ષનો કેટલો 12,600. હજુ એક એન્ટ્રી બાકી છે. હજુ એક એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ત્રીજા વર્ષે કરવી પડશે. આપણે યંત્ર વેચ્યું હતું નફો થયો તો નુકસાન થયું હતું નફો થયો હતો. નફો થયો નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાશે જમા બાજુ લખાશે હે ને. યંત્ર વેચાણનો નફો યંત્ર વેચાણનો નફો. હવે એ નફો આપણો કેટલો હતો એ જોઈ લઈએ આપણે. જુઓ ત્રીજા વર્ષની અંદર જે નફો આપણે યંત્ર વેચ્યો હતો કેટલો નફો હતો 3,780 રૂપિયા. એ નફો અહીંયા લખાશે 3,780 રૂપીસ. ક્લિયર. તો આજે આપણે બે દાખલા જે ગણ્યા બંને દાખલા કેવા હતા સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો. નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે આવતીકાલે આપણે દાખલા ગણવાના છીએ ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણો. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કોના ઉપર ગણાય પડતર કિંમત ઉપર. કઈ કિંમત ઉપર દર વર્ષે ઘસારો કેવો રે સરખો. આવતીકાલે જે ભણવાના છીએ ઘટતી જતી બાકીની પદ્ધતિ. ક્લિયર.